આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક રાષ્ટ્રીય પક્ષી દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ, જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના અનેક સ્વરૂપો છે. તેઓ દરિયાઈ વિસ્તારમાં પણ રહે છે અને બર્ફીલા પ્રદેશમાં પણ વસે છે. બધા જ પક્ષીઓના કંઈક અલગ અલગ કળા હોય છે. જેમ કે કોયલ સુંદર રીતે ગાઈ શકે છે, તો પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે. તો આ વાત થઈ એક બે પક્ષીઓની. વિશ્વમાં વિવિધ જાતિના પક્ષીઓ વસે છે. લોકો પક્ષીઓને પાળે છે અને તેની સાર સંભાળ પણ ખૂબ સારી રીતે રાખે છે. વિવિધ પ્રકારના પક્ષીઓ આપણી આસપાસ વસે છે, જેમ કે ચકલી, પોપટ, કાગડો, કોયલ, મોર, સમડી, બાજ, હંસ, બગલો, ઘુવડ વગેરે. અત્યારે વિશ્વમાં પક્ષીઓની 10,000 થી 13,000 જાતિઓ હયાત છે. જીવવિજ્ઞાનમાં પક્ષીઓને એવી શ્રેણીના પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓ હંમેશા મનુષ્યને મદદગાર જ થાય છે. અત્યારે પક્ષીઓની કેટલી બધી જાતિઓ લુપ્ત થતી જાય છે, જેનું મુખ્ય કારણ મનુષ્યો છે. મનુષ્યો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓને જીવ જોખમમાં મૂકે છે. તેઓ જંગલોને કાપે છે, જે પક્ષીઓનું મૂળ રહેઠાણ છે. તેઓ પાણીને પ્રદૂષિત કરે છે, જેમાંથી તેઓ પાણીની તરસ છીપાવે છે. આ બધા જ કારણોને લીધે વિશ્વની 12% જાતિઓ લુપ્ત થવાના ભયમાં છે. લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે કે તેઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે, તેની જાણકારી લોકોને આપવામાં આવે છે. એવિયન વેલફેર ગઠબંધને રાષ્ટ્રીય પક્ષી દિવસની રચના કરી હતી. આ દિવસ પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટેનો ખાસ હોય છે. બોર્ન ફ્રી યુએસએ અને એવિયન વેલફેરના ગઠબંધને વર્ષ 2002માં પહેલીવાર રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવવાની શરૂઆત કરી હતી. પક્ષીઓના કલરવ સાથે આપણા દિવસની શરૂઆત થાય છે. ચપટી, ચણ અને ખોબો ભરાય તેટલું પાણી મેળવવા કે તાપ, વરસાદથી બચવા આપણા ઘરની બાલ્કનીના બગીચામાં જોવા મળે છે. મનુષ્ય એક એક પૈસા જોડીને પોતાનું ઘર બનાવે છે, તેવી જ રીતે એક એક ડાળખી શોધીને તે પોતાનો માળો બનાવે છે. સ્વભાવે સાવ ગભરું, કોઈ સહેજ નજીક આવે તેવો ભાસ પણ થાય તો પાંખ ફફડાવીને ત્યાંથી તરત જ ઉડાન ભરી લે છે. એક સ્થળેથી બીજા સ્થળે, એક ડાળીથી બીજી ડાળીએ, અને ક્યારેક આપણા ઘરના અતિથિ બની જતા પક્ષીઓને આપણે કેટલા ઓળખીએ છીએ. સૌપ્રથમ ચકલીની વાત કરીએ તો ચકલીમાં નર અને માદાને ઓળખવા સરળ હોય છે. માદા ચકલી ઓછો બ્રાઉન અને ગ્રે, જ્યારે નર ચકલી ઘાટો કાળો સફેદ નિશાની ધરાવે છે. આ ચકલીઓના જીવનકાળ માત્ર 4-5 વર્ષનો હોય છે. કાગડાઓ વ્યક્તિના ચહેરા યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. ચકલીઓ 830 પ્રકારના ખોરાક આરોગી શકે છે. તમામ પશુ પક્ષી વિશ્વમાં કબૂતર એકમાત્ર એવું છે જેને શાંતિના દૂત તરીકે ઓળખવામાં આવે છે. સદીઓ અગાઉ કબૂતર સંદેશા પહોંચાડવાનું કામ કરતા. એટલું જ નહીં, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ આર્મીના GI જો નામના કબૂતરે સમયસર માઇલો દૂર મેસેજ પહોંચાડતા બ્રિટનના 500થી વધુ સૈનિકોનો જીવ બચાવી શકાયો, જેને કારણે યુદ્ધ બાદ આ કબૂતરનું સન્માન પણ કરાયું હતું. ભારતમાં ઓરિસ્સા પોલીસ દ્વારા 2008થી કબૂતરોને સંદેશા મોકલવા માટે તાલીમ પણ આપવામાં આવતી હતી. પક્ષીઓનો વૈવિધ્યસભર વારસો જાળવવા ગુજરાતમાં 23 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો થકી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.